રાખવી છે ને તળાવ તો મને મળી ગયું પણ આ શિખર સેજ છે ને મને જે ખબર આ મને લાગે સરપંચને ધોરણી કરવી પડશે. સરપંચ શિખર આ છે કે હું તો પહેલી વાર આ ગામમાં આવ્યો છું, મને તો કોઈ આમાં ખબર પડતી નથી. હવે કરવું તો કરવું શું, હમણાં તો આ જેડી ખાતું કોકનું કોક તો મળી જ જાય. અલ્યા મારી બેટી હું તો માટી વેસાતી છે ને હું તો રવડી છે બરાબર ના. આ સરેડો રાશિને તો એવું કર્યું છે ને માટીમાં ઘણા રૂપિયા હતા ખોઈ બેઠો છું. હવે શું કરવું, કોક તો કરવું પડશે. હવે આવરા ક્યાં ગામના છો? અમે બાજુ ગામના. એવું છે એમ? બોલો બોલો, શું કામ થી આવ્યા હતા? આ થોડુંક કોમ હતું. એવું એમ? એટલે આ ત્યાંનું છે આ સરેડું. આ તો આપણો જ છે. બોલો ને, લાગી મુરઘો એક આવ્યો ફેરથી પકડી જ છે, એક આ તો આવ્યો જ છે. બોલો બોલો. માટી બાટી કોઈ છે કે એકલી ધૂળી ઉડે મોજ? અલ્યા આટલી બધી જ છે યાર, શું તમને નહીં ભણાતી? મને તો એકલા બાવળિયા ભણાય યાર. અલ્યા બાવળિયા થી રહી તો બાવળિયા તો ઉગવાના જ છે ને. સરેડામાં કોણ મારો બાપોણી વાળવા આવે? ના ના હાથ વાત. બોલો બોલો. આપણે 50 ટોલા માટી તોડવાની હતી. અરે 50 ટોલા? હોય એવું છે એમ? આપણે થોડીક ભરતી કરવી એટલે ખેતરમાં નાખવી. એટલે ખેતરમાં એટલે હરખું કરવું એમ ને, બધું લેવલ કરવું. આવી રહ્યા છે એટલે ઓમ કરવું ઓમ ની હરખું કરવું છે, લેવલ બનાવવું છે એમ ને. એનો કોઈ વધુ નહીં તો મળી જાય 50 નો 100 દીધો છે તો આપણે મળી જાય સરેડામાં. એવું પણ મારે બધે થોડુંક તમને થોડીક મોંઘી પડશે એમ, બીજું કોઈ નહીં. કેટલી મોંઘી છે એમ વરી? એટલે આપણી માટી છે કાળી ડોમર જેવી પાળો, કાળી કોલસા ની. હા કાળી કોલસા જેવી ઓરિજિનલ માટી રાખે એમ ઓરિજિનલ. એવું છે એટલે તમને થોડીક મોંઘી પડશે કેમ કે માલ થોડો સારો એટલે કિંમત તો હોય ને પ્રમાણે. ના એ તો હોય એટલે તમને થોડીક મોંઘી પડશે પણ બાકી એમ મળી જશે એમ. કેટલી મોંઘી પડશે એમ? કોઈ ઘણી મોંઘી નહીં પડે. તમારે કેટલા સુધી રાખવી છે બોલો? કે $50 રાખવાના છે ને? 50 એટલે વ્યાજ બી કરો તો ને કે આપણે પાસે બીજે $50 ભાઈબંધ ની ઉતરાબાના. એવું એમ? તો $100 હેડો તો એ તો વ્યાજ બી કરી નાખશે એનો કોઈ વધો નહીં. કેટલા ભાવ રાખશે મેળ આવશે? આ મુરઘી હજી લાગે રાશેલ નહીં એટલે એને કોઈ ખબર નહીં. નવો છે હેડ ને બરાબર ના આનો કલર કરી નાખું. 1 ટોલાના આમ તો 500 જ અપડાઈ ગયું ને. 500 છે આ મનામાં હેડતા જ નહીં પણ હું અપડાઈ ગયું. ટોલાના 500 રૂપિયા છે મારા બેટા. એટલે એ 500 રૂપિયા તો તે હોતા હશે યાર. એટલે યાર પાસે તો હવે માટી ધૂળીમાં 150 રૂપિયા ટોલો મળે. શું એટલે યાર 150 રૂપિયા ચાય નહીં મળતું. હાલમાં અમારા ગામમાં બધે 1000 રૂપિયા ટોલો જાય છે. આ તો હું એક જ ખાલી 500 માલ લઉં છું. એવું છે? 500 તો ના પાડે, થોડુંક માપે કરો. એનાથી માપે કરશે થોડોક. ઈ તો કોઈ વધુ 25 ભૂલી જશે. 25 રૂપિયા ઓછા હાલ દો. 25 રૂપિયા તો ભાઈ 25 તો પાછું તમને પૂરા ડાલવા શું ખોટા છે? એવું છે એડા તો 50 ઓછા હાલ. બીજું શું? ના પસામ ના મને. તો એમ કરો 250 રૂપિયા આલી. 250 તો મારે બેટા ના થાય તો એટલે એમ કરો છેલ્લો તમારો રે મારો રે 400 રૂપિયા રેડી આપણે. હા તો 400 એડો બીજું તો શું થાય? રેડી 400 રૂપિયા તો 50 તમારે ફાઈનલ. આ તો એટલે ધૂળી છે. મૂર્ખા પણ માટી નેસે છે. એવું એટલે આ તો હાલતા ઠગડ મારે ઉભું રહેવાની બધી આ કળા કૂટા કરવા માટે જગ્યા છે અને માટી નેસલે ભાગમાં માલ ને અંદર છે એમ. માલ તો આમ બાગે પિક્ચર તો આખું બાચી છે. આ તો ટેલર છે એમ. ખતમી ગયા હવે તો રેડી. તો આપણે ટોલો લઈ નાખ. કાલે જ લાગી નાખતા તો ટાઈમ નથી. તો રેડી કાલે ટોલો પકડીએ તો તમારે માટી આવી જશે ઘરે રેડી. ટોલા ની બધું તમારા ઉપર રેડી. હું તો ખાલી માટી જીસીબી નું ભાડું કોઈ નહીં. હું તો ડાયરેક્ટ માટી લઈ જાય એના પૈસા આલો ને હાથે તમે તો ફરી લઈ દો રેડી. જીસીબી તો તમારે કોઈ કોન્ટ્રાક્ટમાં જ કરી આલો કે? હા જીસીબી કોન્ટ્રાક્ટમાં છે પણ જીસીબી વાળો થોડોક મોંઘો મારો બેટા એમ. કેટલો મોંઘો? કલાકના ઘણા નહીં પણ 1500 લે કલાક ફરી આલે. અરે તો એક કામ કરો, પાવડો ભરી નાખે. તમે 150 મજૂરી આવતો. એટલે મૂર્ખા તારો બાપ તું આખા દાડા તારો બાપ તું બી મચ્છો ને તું નહીં ભરાઈ રે. એક ટોલો નહીં ફરી શકે. હા તો એડ નહીં તો ભાઈ હું લાઈશ જીસીબી એડ નહીં બીજું શું થાય? હા એને વધો ને હેડો. જીસીબી આપણું ઘરનું જ છે એટલે આને મૂર્ખાને 1300 ફસાવ હોય. હવે કલાકના 1400 હાલ તો હેડો ને. એવું છે? હા તો લઈ નાખ રેડી. જીસીબી આપણું ઘરનું જ છે. એવું છે એમ? હા રેડી. તો જીસીબી આવી જશે આપણું અને તમારે હવાના ટોલા મેલી જઈએ રેડી. હા તો એ તો વધો નહીં. તો હવે એટલે એક મિનિટ ફોન આવ્યો. હેલો ફોન વાળા મારે બેટા હવે આટલા રૂપિયા વાળા ફોન પાયો નહીં કદી. ના હોય કેટલા 250 રૂપિયા ટોલું. અલ્યા એ તો શું વાત કરો. એટલે માટી બાટી કેવી છે આમ? એવું એમ? અને જીસીબી ભાડું એનું
અલ્યા તો યાર હોનાથી પીળું પીળાથી કાળું મળી ગયું છે શું વાત કરું અલ્યા તો મેં હોદો કર્યો તો ઉલાડી મારો એડમું યદાવતામાં કન જ એવું છે તો તમે યાર કશો ને ડાયરેક્ટ ફાઇનલ કરી નાખો મારે માટી બાટી કશું ભાડવું જ નહીં એ તો પછી હું ટ્રેક્ટર લઈને આવી દઉં રેડી એ હા તો તમે ફાઇનલ કરો એટલે ઘડીમાં આવી જવું હોય એ હા જો તો અભિલ્યું હા બોલો બોલો એટલે મારે દોસ્તારનો ફોન આવ્યો તો એ ટોલમાં રાખી નાખશે એટલે હવે નહીં પાલવે અલ્યા મારે બેટા હોદો કરી નાખશે તમે રાખો પણ એમ થોડું ચાલે તો એ રીતે અમારે થઈ ગયું હોદો થઈ ગયો હવે આપણે આ પહોંચો તમે લો ટોલા ની મને ટી શર્ટ ટોલો મળે અલ્યા ઈ વારે ચિયો મૂર્ખો મારો બેટો ભાડો એના માં છે મારા માં જ નથી અલ્યા હું તો ચોનો લગાવ્યો બેઠો તો મારા બેટો ચિયો આવ્યો રો હેડો વધો નહીં કોઈ વધો નહીં એનો હેડો હવે માર તો કોઈ બીજા આવશે એનો તો કોઈ વધો નહીં રેડી હાથ લે તો તમારે ના રાખ્યું હોય તો બીજું શું થોડી કોઈ હરપણી કોક ને લાય તો એટલે મારા ભાઈબંધ ને કદાચ મોં ઠકણે રખાવરે તમારે રેડી હેડો તમારે નહીં છેતરા બસ ભાઈબંધ ને છેતરા બસ એમ ને યાર તમે મારા બેટા ખબર લે ચોનો લગાવ હાર લે કોઈ વધો નહીં તો આવતો ગરક બરક હોય કે કલર કરું હારા હારા મન ખાને એમ મારો ફોન આવ્યો કે મારો કલર ના થઈ ગયો તરત થઈ જાય આવતો એ અલ્યા કલર તો બરાબર ના થઈ ગયો પણ હવે મુર્ગો નીકળી ગયો હેડો કોઈ વધો નહીં એના થઈ પડશે હેડો